સ્વાગત છે મિત્રો ગુજુગાન ચેનલમાં. આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પ્રધાનમંત્રી આવાસ યોજના જે અમદાવાદ માટે છે અને એના 11 લોકેશન પર મકાન બનાવવાના છે અને એ મકાન માટે જે 1 BHK મકાન બની રહ્યા છે એની માટે જો તમારે ફોર્મ ભરવું હોય તો કઈ રીતે ભરી શકો, કયા કયા ડોક્યુમેન્ટ જોવે એની વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં જોશું. તો સૌપ્રથમ આપણે આજ ગુજરાતી જાગરણનો આર્ટિકલની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. અમદાવાદના જેટલા પણ 11 લોકેશન છે, 11 લોકેશનની આપણે વાત કરીએ તો ક્યાંક આ નિકોલમાં છે, નારોલમાં છે, મોટેરામાં છે, બોપલ છે, સિલજ છે, બરાબર છે. એવા 11 લોકેશનની અંદર અલગ અલગ કેટલા મકાન બનવાના છે એની પણ અહીંયા માહિતી આપેલી છે. તો 11 લોકેશન ઉપર આટલા મકાન બનવાના છે અને જો એની માટે તમારે ફોર્મ ભરવું હોય તો તમે કઈ રીતે ભરી શકો એ આગળ જોશું. અને ક્યાં ક્યાં એની માટે તમારે ડોક્યુમેન્ટ જોતું હોય તો પણ આઈડેન્ટિટી પ્રૂફ જોઈએ, આધાર કાર્ડ, રેશન કાર્ડ, તમારા આવકનું પ્રમાણપત્ર જોશે, બેંક પાસબુકની ચેકનો ફોટો અથવા બેંક પાસબુકનો ફોટો, રહેઠાણનો પુરાવો જો તમે ભાડે રહેતા હોય તો ભાડા કરાર, અને જો તમારો ઘરનો હોય તો રહેઠાણનો પુરાવો. પછી જાતિનો દાખલો જો તમારે લાગુ પડતું હોય, કેટેગરીમાં લેવું હોય તો કેટેગરી વાઇઝ રિઝર્વેશન પણ આમાં આપવાનું હોય છે. પછી જે પાસપોર્ટ સાઇઝનો ફોટો અને અરજદારની સહી, આટલા ડોક્યુમેન્ટ તમારે છે એ આની માટે ભરવાના રહેશે આ ફોર્મ ભરવા માટે. હવે આપણે વાત કરીએ કે જો તમારે ફોર્મ ભરવું હોય તો કઈ રીતે ભરી શકો. તો એની માટે સૌપ્રથમ જે ગવર્મેન્ટની ઓફિશિયલ વેબસાઇટ છે હાઉસિંગ એપ્લિકેશન ડોટ અહેમદાબાદ city.gov.in એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો અહીંયા બધી વિગતવાર માહિતી આપેલી છે કઈ રીતે તમે ફોર્મ ભરી શકો. અથવા જો તમે ડાયરેક્ટ અહીંયા આ કાઢી નાખશો, ડાયરેક્ટ સાઇટમાં આવશો તો તમને આવું દેખાશે. તો તમારે અહીંયા ન્યૂ એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું છે. એની પહેલા જો તમારે આના બ્રોશરની માહિતી જોતી હોય કે ક્યાં મકાનનો શું એરિયા છે, કઈ ટાઈપનું મકાન છે, કેટલા મકાન બની રહ્યા છે, એ પીડીએફ છે એની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. લોકેશન વાઇઝ આની અંદર જે પણ ફેસિલિટી આપવાની છે મકાનની અંદર એ બધી આ બ્રોશરની અંદર માહિતી આપેલી હોય છે. ઠીક છે. પછી આ પીડીએફની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, જેમાં તમારે સોગંદનામું અને બાંયધરી પત્રક આગળ અપલોડ કરવાનું આવશે ફોર્મ ભરતી વખતે. એ તમારે અંદર પ્રિન્ટ આઉટ કઢાવી અને સહી કરીને અપલોડ કરવાનું રહે છે. એક સોગંદનામું છે, બીજું છે બાંયધરી પત્રક. ઠીક છે. હવે તમારે ફોર્મ ભરવા માટે ન્યૂ એપ્લિકેશન ઉપર તમે ક્લિક કર્યું તો અહીંયા બધી બેઝિક માહિતી આપેલી છે કે તમે જો ખોટું ફોર્મ ભરશો તમારું ફોર્મ રદ થશે, સંપૂર્ણ જવાબદારી તમારી રહેશે. વ્યક્તિ દીઠ તમારે એક ફોર્મ ભરવાનું રહેશે, એટલે પરિવાર દીઠ તમારે એક જ ફોર્મ આની અંદર ભરવાનું છે. પછી આપણે આગળ વાત કરીએ. પછી એ બધી કેટેગરી માહિતી આપેલી છે કે કેટેગરી તમારે ફરજિયાત લખવાની છે. પછી દિવ્યાંગજનોને જો દિવ્યાંગજનો અને કેટેગરીમાં આવતા હોય તો એને અલગથી તેની દિવ્યાંગતા અને કેટેગરી બંને સિલેક્ટ કરવાનું રહેશે. એની માટે અલગ અલગ કેટેગરી માટે રિઝર્વેશન આપવામાં આવતું હોય છે. ઠીક છે. પછી સૌપ્રથમ તમારી કેટેગરી લખવાની છે, કઈ કેટેગરીમાં છો, અને જે કેટેગરીનું તમે અહીંયા અપ્લાય કરો છો એનું તમારે પ્રમાણપત્ર પણ આગળ અપલોડ કરવાનું રહે છે. પછી અહીંયા તમારી કેટેગરી, અહીંયા તમારી અટક, નામ, તમારા પપ્પાનું નામ, અહીંયા નેમ ઓફ વાઇફ એમાં પણ સેમ છે. પછી અહીંયા તમારે તમારી એડ્રેસની માહિતી નાખવાની છે. અહીંયા તમારું કાયમી સરનામું, જે તમારું પરમિનન્ટ એડ્રેસ જ્યાં તમે રહેતા હોય એ તમારે નાખવાનું છે. પછી મોબાઈલ નંબર કમ્પલસરી છે, આગળની બે વસ્તુ કમ્પલસરી નથી. પછી અરજદારનો જે એપ્લિકેશન કરે છે, જેના નામની એપ્લિકેશન છે, એ વૈવાહિક તરફ શું છે, મેરિડ, અનમેરિડ જે હોય એ તમારે સિલેક્ટ કરવાનો છે. પછી એની ઉંમર આવશે એ તમારે નાખવાની છે. પછી અરજદાર હાલ રહે છે તે મકાનની માહિતી, જો તમારે પાસે હાલ જો ભાડાનું મકાન હોય તો તમારે ભાડાનું મકાન લખવાનું, કાચું મકાન હોય કાચું અને પાકું મકાન હોય બરાબર છે. પછી તમારા કુટુંબની અંદર જેટલા પણ સભ્યો હોય એમાં એનું આધાર કાર્ડ પ્રમાણે જે નામ હોય એ, આધાર નંબર, એની ઉંમર, અરજદાર સાથેનું શું સંબંધ છે, બરાબર છે, એ તમારે નાખવાનું છે.
એટલે તમારા જે તમારે એપ્લિકાન્ટ કરે છે, એપ્લિકેશન આપે છે એ વ્યક્તિ અને તમારા કુલ ફેમિલીની જેટલી પણ આવક હોય એ તમારે નાખવાનું છે, અને એની માટે આવકનો દાખલો પણ તમારે અપલોડ કરવાનો રહેશે. પછી આવકનો સ્ત્રોત શું છે એ પણ તમારે અહીંયા નાખવાનું રહેશે. નોકરી હોય તો નોકરી, મજૂરી હોય તો મજૂરી, અને ધંધો હોય તો ધંધો. પછી શરત પ્રમાણે જો કુલ આવક છે તમારે 3 લાખથી વધારે હોવી જોઈએ, એ કમ્પલસરી છે, બરાબર છે. પછી વારસદાર તમારા નોમિનીનું નામ નાખવાનું છે, એ પણ કમ્પલસરી છે. તમારા પરિવારમાંથી જે પણ વ્યક્તિ તમારે નોમિની રાખવા માંગતા હોય એ તમે નોમિની રાખી શકો છો. પછી નોમિનીનો અરજદાર સાથે શું સંબંધ છે એ તમારે નાખવાનો છે. પછી જેટલી 11 જેટલી સ્કીમ છે એમાં તમારે પ્રાયોરિટી વાઇઝ સેટ કરવાનું છે, બરાબર છે. તો અહીંયા તમારે જોવું હોય તો અહીંયા 11 જેટલી સ્કીમ છે એમાં જે તમારી પ્રાયોરિટી હોય એ પ્રાયોરિટી તમારે અહીંયા આપવાનું છે. એવી રીતે તમે અહીંયા EWS 52 સિલેક્ટ કરશો એટલે EWS 52 ની અંદર જે છે એ આવી જશે. પછી 55 છે, એટલે જે લોકેશન વાઇઝ તમને જે લોકેશન વધારે અનુકૂળ આવતી હોય, તમારે નજીક હોય એ પ્રમાણે પ્રાયોરિટી વાઇઝ તમારે 11 છે એ નાખવાનું રહેશે. એટલે તમારે જો યોજનાનો કોડ અહીંયા જોવો હોય તો એ કોડ પ્રમાણે તો પ્રાયોરિટી સેટ કરી અને નાખવું હોય તો નાખી શકો છો. ઠીક છે. જેટલી પણ સ્કીમ છે એનો કોડ અહીંયા તમને મળી જશે, યોજનાનો કોડ વાળો. પછી તમારે જેટલા પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે એની માહિતી છે, એમાં તમારે આવકનું પ્રમાણપત્ર અહીં અપલોડ કરવાનું છે. પછી તમારે જો તમે કેટેગરીમાં એપ્લાય કરવું હોય તો જાતિનું પ્રમાણપત્ર, એટલે કેટેગરીમાં જો હોય તો કરવાનું છે, બાકી જનરલવાળાને કરવાનું રહેતું નથી. પછી તમારે કોઈ પણ એક ઓળખનો પુરાવો નાખવાનો છે. પછી તમારે આધાર કાર્ડની નકલ નાખવાનો છે. પછી તમારો રહેઠાણનો પુરાવો નાખવાનો છે. એમાં જો તમારે ભાડે રહેતા હોય તો તમારે ભાડા કરાર નાખવાનું છે. પછી તમારે ખાલી રદ થયેલ ચેકની નકલ એ નાખવાની છે. પછી તમારે સોગંદનામાની નકલ એ નાખવાની એમાં રહેશે. પછી જો તમે દિવ્યાંગ કેટેગરીમાં એપ્લાય કરવો તો સિવિલ સર્જનનું પ્રમાણપત્ર આવે છે એ તમારે કરવાનું છે. પછી તમારો ફોટો નાખવાનો છે. પછી તમારે અહીંયા તમારી સહી અપલોડ કરવાની છે. પછી તમારે લાસ્ટમાં ULC અંતર્ગત પાત્રતા ધરાવતા હોય, 2016માં જે નિયમ આવ્યો હતો ULCનો, એમાં જો તમારી પાસે કંઈ કાચા મકાન હોય, રહેવા માટે કોઈ જમીન જગ્યા કે મકાન કશું ન હોય તો એ લોકો માટે એક પ્રમાણપત્ર આપેલા હતા એ લોકોને. જો એ તમારી પાસે હોય અને લાગુ પડતું હોય તો એ કેટેગરીમાં તમે સિલેક્ટ કરી શકો છો. જો તમારી પાસે હોય તો હા અને ન હોય તો ના. અને જો આ કેટેગરીમાં સિલેક્ટ કરો તો એના માટે તમારે જે ડોક્યુમેન્ટ છે એ તમારે સબમિટ કરવાનું રહેશે. અને આ કેટેગરીમાં જો તમે એપ્લાય કરો છો તો એને પ્રાયોરિટી વાઇઝ ઊંચી પ્રાયોરિટી, વધારે પ્રાયોરિટી આપવામાં આવે છે. વધારે તમારે માહિતી જોતી હોય તો જે શરત નંબર 43 છે એ તમે વાંચી શકો છો. પછી લાસ્ટમાં જે તમારે 75 રૂપિયા ભરવાના છે એમાં જો તમે લકી ડ્રોમાં સિલેક્ટ થાવ અને તમને જો અલોટમેન્ટ આપવામાં આવે તો બેંક જે તમને આગળ માહિતી આપશે MC દ્વારા ક્યાં તમારે કઈ રીતે જમા કરાવવાના છે, તો એ તમારે એ બ્રાન્ચમાં જમા કરાવવાના રહેશે. તો એની માટે તમારે તમારું બેંકનું નામ અને કયા બ્રાન્ચમાં તમારું અકાઉન્ટ છે એ તમારે નાખવાનું રહે છે. આ પૈસા જો તમારે લકી ડ્રોમાં જો તમે સફળ થાવ તો જ તમારે ભરવાના રહેશે, નકર તમારે ભરવાના છે નહીં. પછી બધી માહિતી આપેલી છે આગળ. મેન્ટેનન્સ અને ડિપોઝિટ પોઝેશન લેતા તમારે 30,000 રૂપિયા અલગથી ફી છે ભરવાની રહેશે, પણ એ જો તમને લાગે તો તમારે ભરવાનું રહે છે. ઠીક છે. બાકી બધીની શરતો છે એ આપેલી છે, એ તમારે વાંચી શકો છો. અને નીચે લાસ્ટમાં તમારે આ ટીક માર્ક કરી અને તમારે આ કેપ્ચા નાખી અને તમારે એપ્લિકેશન છે સબમિટ કરી દેવાની રહે છે. આ રીતે તમે છે ફોર્મ ભરી શકો છો. તો આ વિડીયોમાં આપણે માહિતી જોઈ કે પ્રધાનમંત્રી આવાસ યોજના અમદાવાદની અંદર જો તમારે ફોર્મ ભરવું હોય તો કઈ રીતે ભરી શકો છો અને કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એની વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં જોઈએ. આના સંબંધિત જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો. તમને જવાબ દેવા હું પ્રયત્ન કરીશ. આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.